હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તુકારામ મુંડેએ આપ્યો મોટો આદેશ। મહારાષ્ટ્રમાં હવે છૂટક કે બરણીમાં તેલ નહીં મળે। એફડીએ કમિશનરના નિર્ણય બાદ હવે ગ્રાહકોને બજારમાંથી મળતા ખાદ્ય તેલ હવે પેકેજમાં જ ખરીદવું પડશે અને મહારાષ્ટ્રમાં હવે દુકાનદાર મોટા ડબ્બા, ટાંકી અથવા તો કન્ટેનરમાંથી તેલ કાઢીને ગ્રાહકોને તેની જરૂરિયાત હિસાબથી આપી શકશે નહીં। એટલે કે સરળ ભાષામાં કહીએ તો હવે ગ્રાહકોને છૂટક તેલ મળશે નહીં। એટલે કે અડધો લીટર, 1 લીટર અથવા તો જેટલું ગ્રાહક માંગશે એટલું ખુલ્લામાં વેચવાની રીત બંધ થશે અને સરકારે ખુલ્લા ખાદ્ય તેલના વેચાણ પર રોક લગાવી દીધી છે। એફડીએ કમિશનર તુકારામ મુંડેએ આ જાણકારી આપી છે અને અત્યાર સુધી મહારાષ્ટ્રની કેટલીય દુકાનો પર ગ્રાહકો પોતાની જરૂરિયાત અને બજેટના હિસાબથી છૂટક તેલ ખરીદતા હતા। દુકાનદાર મોટા ડબ્બામાંથી તેલ કાઢીને ગ્રાહકોએ પોતાની જરૂરિયાત હિસાબ અને ખુલ્લું તેલ ખરીદતા હતા। કોઈને અડધો લીટર જોઈએ તો અડધો લીટર, કોઈને 1 લીટર જોઈએ તો 1 લીટર। ખાસ કરીને ઓછી માત્રામાં તેલ ખરીદનારા ગ્રાહકો માટે આ રીત સુવિધાજનક હતી। હવે આ નવા નિર્ણય બાદ આ વ્યવસ્થા પર રોક લાગી જશે। એટલે કે હવે બદલાવ આ તે ખરીદવામાં નહીં પણ તેલ વેચવાની રીતમાં જોવા મળશે। આ નિર્ણય બાદ ગ્રાહકોને બજારમાંથી મળતા ખાદ્ય તેલ હવે પેકિંગમાં જ ખરીદવું પડશે। એટલે કે દુકાન પર જઈને મોટા ડબ્બામાંથી તેલ કાઢવાની જગ્યાએ પેક કરેલું જે તેલ લેવું પડશે અને આવા સમયે ગ્રાહકોને તેલ ખરીદતી વખતે પેકેટ અથવા બોટલ પર લખેલી જાણકારી જરૂરથી જોવી જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।